મોડલ છે એમાં હળદર પાત્રા અત્યારે બીજી શાકભાજી છે ને એ શક્તિ નથી. એના પહેલા એમાં છે ને ટીવિયા વાવેલા હતા. તમે નામ નહીં સાંભળ્યું. ટીવિયા છે ને ખાંડ કરતા વધારે ગયા. એનો પાવડર પત્તાનો બને અને એ પાવડર છે ને એ મીઠાશ બનાવવામાં અથવા જે ચા બને કે આપણે ગળપણ જેમાં વાપરીએ ને એ પત્તા એમાં કાયમ આવે. પણ એ હવે એમાં નથી. એનું કારણ છે કે સૂર્યપ્રકાશ નથી મળતો એટલે એની અંદર 2-3 વસ્તુ જ બસે. આ મગફળી છે તમે જુઓ એકવાર જીવામૃત નથી આવી. કેટલી વાર? એકવાર પણ નથી હતું. ખાલી જીવામૃતને પોતાથી વાવી નથી. એની અંદર 25-50 પોહ હિંગ છે અત્યારે બેસી ગયા. કારણ કે અમે વરસાદ પહેલા છે ને 1-2 પાણ પાઈ દીધો હતો. આ જમીનને 4 વર્ષથી પહેલી વાર થઈ. 4 વર્ષથી આ જે કેળનો પાળો દેખાય ને આની અંદર લાલ કેળ, એલચી, નેંદ્રણ, પછી ઓલા જે દેશી 3 પેલાવાળા આવે એ, પછી ખાહડિયા કેળા, અલગ અલગ 6 વેરાયટી 7મી વેરાયટી હું લાવ્યો છું. આ કેળની હાઈટ છે ને એ તો વાયર લેડી જેટલી થાય અને એની લૂમ છે ને એ બહુ નાની હોય, 5 કિલોથી 10 કિલોની હોય, પણ માર્કેટની અંદર એના ભાવ સારા મળે. હવે કેળનું માર્કેટ 8 વર્ષથી છે મારી પાસે. એટલે મારી જે બીજી વાડી છે ને એની અંદર 3500 જેવા પ્લાન્ટ આવે. એટલે આજકાલમાં બીજી જે 4-5 વેરાયટીના રોપા છે ને મેં મંગાવ્યા છે બેંગ્લોરથી. એટલે 1-2 દિવસની અંદર અમદાવાદ ઉતરશે ફ્લાઇટમાં. પછી એને લાવીને અમે રોપશું. આવતી સાલ પાકશે. આ વર્ષે આ કેળાની વેરાયટીઓ આપણી પાસે નથી કારણ કે 4-5 વર્ષથી ઉપલબ્ધ હતી. એટલે 4-5 વર્ષે પછી ખેડ કરવી પડે એમ હતી એટલે કાઢી નાખી. પણ તમે જોઈ શકશો આ છે ને આ બધી એલસી છે. અમુક થોડી ઓલી બાજુ લાલ કદાચ તમને દેખાશે. હા, પછી લાલ કેળ છે. એના કેળા લાલ થાય બાકી અંદરથી વ્હાઈટ હોય. અને જે પકવવાની રીત છે એ ગાયના ઘીના ધુમાડાથી જ આપણે પકવીએ છીએ 8 વાર. એટલે આ ખેતીની અંદર જો આવું છે કે તમને એવું લાગતું હોય તો મગફળીમાં એક ખાતર ઘટતું હોય. કારણ કે આપણે તો મગફળીના દોડવાથી પાલાથી કામ છે. અને આ રીતે આ શાકભાજીના મોડલ છે. જે ખેડૂતો શાકભાજીમાં સક્ષમ હોય ને એ ખેડૂતો કોઈ પણ પાક કરી શકે. બાકી ઘઉં, બાજરો, અડદ, મગ કે જે પકાવવું ઇઝીલી છે. 2 વાર જીવામૃત આપશો એટલે પાકી જાય અને તમારું ઉત્પાદન મળી જાય. વધારે આંકડા માંગડી ખેતી હોય શાકભાજીની તો મેં તમને શાકભાજીનું મોડલ તો દેખાડ્યું. 2-3 વર્ષ સુધી વધારે પડતું જીવામૃત આપજો, મહેનત કરજો અને પછી તો જમીન સારી થઈ જાય એટલે તમારે કોઈ દિવસ નહીં આપો તોય થાય અને ક્યારેક આપો તો વધારે સારી બાબત છે. આ જે પરિણામ છે ને અમે જે આજથી 6-7 વર્ષ પહેલાં જે મહેનત બધી કરીને એના હિસાબે જમીન સુધરી અને એ વસ્તુ થઈ જાય. પણ આમાં એક મોટો પ્રશ્ન જે મેદવાનું કામ છે પારવાનું એ આપણે હાથે કરવાનું રહેશે. ખડ બાળવાની દવા છાંટવાનો ઉપયોગ કરવાનો નથી. તમે ગમે એના જોઈ લેશો મારા ખૂણામાં જો તો દવા પાડો તો મને કહેવો. ચાલો હજી બોલો.